નમસ્તે અમરેલી, હું તો બોલીશમાં આપનું સ્વાગત. અમરેલી નગરપાલિકા એટલે અંધેર નગરીને ગંડુ રાજા જેવી. પાલિકામાં વેરા શાખામાં વેરા અધિકારીના નાક નીચે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક કર્મચારી એવો કે જે પગાર લે છે પાલિકાનો અને ઓફિસમાં કામ કરે છે શેર બજારના સટ્ટાનું, જેના ફોટા અને વિડીયો થયા વાયરલ. વેરા અધિકારીની હાજરીમાં અને તેની બાજુમાં બેસતા કર્મચારી ઓફિસ દરમિયાન ખુલ્લેઆમ શેર બજારનો સટ્ટો રમી રહ્યો છે. વેરા શાખામાં એક કર્મચારી એવો પણ જોવા મળ્યો કે જે બીજાના નામે ફરજ બજાવે છે. ડમી કર્મચારીના ખાતામાં પગાર આવે અને પીએફ સાઢુભાઈના ખાતામાં જાય. જેના નામે નોકરી વેરા શાખામાં બોલે છે તે હાલ દ્વારકામાં રહે છે અને ચા પાણી પાન માવાની દુકાન ચલાવે છે. વધુ વિગત અનુસાર અને સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અમરેલી નગરપાલિકામાં વેરા શાખા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો કર્મચારી વેરા શાખામાં કોમ્પ્યુટર પર ફરજ બજાવે છે, પણ કોમ્પ્યુટરમાં શેર બજારનો સટ્ટો રમતો હોય તેવા વિડીયો ફોટા સ્પષ્ટ દેખાઈ આવે છે. આ કર્મચારીની એટલી દાદાગીરી કે અમરેલીની જનતા વેરો ભરવા માટે લાઈનોમાં ઊભી હોય ત્યારે આ કર્મચારી શેર બજારના સટ્ટો રમવામાં મશગુલ હોય છે. એટલું જ નહીં, શેર બજારનો સટ્ટો રમનાર કર્મચારી પોતાના અધિકારીની હાજરીમાં અને તેની જાણ હોવા છતાં અધિકારી ચૂપ કેમ, તે પણ એક તપાસનો વિષય અને સવાલ ઉઠે છે. આ કર્મચારીના સટ્ટો રમતા ફોટા વિડીયો અમારી પાસે પણ મોજૂદ છે, ત્યારે તપાસ કરતાં અમોને પણ નજરે જોવા મળે. વેરા શાખામાં વાત એવા કર્મચારીની કરવી છે કે જે ખુલ્લેઆમ અને કાગળ પર બીજાના નામે ફરજ બજાવે છે. વેરા શાખામાં એક કર્મચારી જે પોતાના સાઢુભાઈ પ્રિતેશભાઈ ગોરડિયા, જે વર્ષોથી દ્વારકા ગામે રહે છે અને ઉંમરલાયક પણ છે, તેના નામે પાલિકાએ ઓર્ડર કરેલ હોવા છતાં અમરેલીનો એક ભૂતપૂર્વ કર્મચારી તેના નામે વેરા શાખામાં ફરજ બજાવતો હોય તેવું કર્મચારી મંડળમાં પણ ચર્ચાઈ રહ્યું હતું અને અમરેલી શહેરમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ ડમી કર્મચારીના નામે આજ પણ બેંક ખાતામાં પગાર ચૂકવાય છે અને જેના નામે વર્ક ઓર્ડર છે, નોકરી બોલે છે, તે દ્વારકામાં છે. તેના ખાતામાં માત્ર પીએફ જ જમા થાય છે, બાકી પગાર ડમી કર્મચારીના નામે જમા થાય છે. તેનો મોબાઈલ નંબર પણ ડમી ઉમેદવારે પોતાનો નાખેલ છે. કર્મચારીનો નંબર પણ નથી. ડમી ઉમેદવારની બેંક ડિટેલ પણ પાલિકામાં જમા કરેલ છે. તો શું આ અમરેલી કલેક્ટર સાહેબ, ભાવનગર વિકાસ કમિશનર સાહેબ તેમજ ચીફ ઓફિસર સાહેબ, પાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી સાહેબ આ બાબતે યોગ્ય તપાસ કરશે ખરા કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે? આ મેટર અમારી નજર સતત રહેશે. આ એક નાનો એવો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. જો આની અંદર તપાસ કરવામાં આવે તો અનેક ડમી ઉમેદવારો મળી આવે તેવી શક્યતા છે. નમસ્કાર.